નમસ્કાર, મારું નામ છે ભક્તિ ડરિયા અને આજે હું તમને અશ્વત્થામા વિશે જણાવીશ. અશ્વત્થામા ગુરુ દ્રોણનો પુત્ર હતો. એક વખતની વાત છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. મહાભારતના યુદ્ધમાં તમને ખબર હશે યુધિષ્ઠિર કોઈ દિવસ ખોટું નથી બોલતો. તો એક ગુરુ દ્રોણ તો હતા જ કૌરવો સાઈડ. તો કોઈકે કીધું કે યુધિષ્ઠિર કે ગુરુ દ્રોણ યુધિષ્ઠિરનું માનતા, કેમ કે યુધિષ્ઠિર કોઈ દિવસ ખોટું ના બોલતો અને તે તમને ખબર હશે કે યુધિષ્ઠિરનો રથ 4 આંગર ઉપર હાલતો, કારણ કે તે કોઈ દિવસ ખોટું ના બોલતો. તો કોઈકે તેને કહ્યું કે યુધિષ્ઠિર બોલ કે અશ્વત્થામા મરી ગયો. તો એમ કે ના, હું કોઈ દિવસ ખોટું ના બોલું. ત્યારે એને એક યુક્તિ સૂજી એ માણસને, અને એને છે ને હાથીને મારી નાખ્યો અને પછી રાડ નાખી કે અશ્વત્થ મરી ગયો. એટલે યુધિષ્ઠિરે કીધું કે અશ્વત્થામા જોરથી યુધિષ્ઠિરે રાડ પાડી કે અશ્વત્થામા મરી ગયો. એટલે ગુરુ દ્રોણે સાંભળી અને બોલી ઉઠ્યા કે હે, અશ્વત્થામા મરી ગયો એમ કરીને બેસી ગયા અને તે મૃત્યુ પામ્યા ત્યાં ને ત્યાં. જ્યારે તેમની ચિતા જળવાનો સમય આવ્યો ત્યારે અશ્વત્થામાએ કીધું કે હું આ 5 પાંડવોના વંશનો વિનાશ કરીશ, કોઈને જીવતો નહીં રહેવા દઉં. ત્યારબાદ તેના વચનને પાળવાનું શરૂ કર્યું. તેને શિવજીની અર્ચના ચાલુ કરી અને શિવજી પ્રસન્ન થયા અને તેમને કહ્યું, બોલ તું શું વરદાન માંગીશ? તો કે મને કંઈક એવું વરદાન આપો કે હું બધાને હરાવી શકું. તો કે તું જેની હારે રાત્રે લડીશ ને એ બધાનો વિનાશ થશે, એ કોઈ જીવતું નહીં રહી શકે. તો કે કાંઈ વાંધો નહીં. તે દિવસ રાત્રે અશ્વત્થામાએ પાંડવોની છાવણીમાં હુમલો કર્યો અને પાંડવો સાથે યુદ્ધ કર્યું. પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા. તેની ગંધ અર્જુનને આવી અને 5 પાંડવોને આવી. તો તેને ગંધ આવી એટલે યુધિષ્ઠિર જોઈ ગયો કે આ તો અશ્વત્થામાનું જ કામ છે અને તેની પાછળ ભાગ્યો. તો અશ્વત્થામાએ બ્રહ્મશસ્ત્ર નામનું શસ્ત્રનો ઉપયોગ કર્યો અને બંને પાસે શસ્ત્ર હતું. યુધિષ્ઠિર પાસે અને અશ્વત્થામા પાસે, બંને પાસે શસ્ત્ર હતું. એટલે બંનેએ પ્રહાર કર્યો, પણ એ અસ્ત્ર એવું હતું શસ્ત્ર કે બોલી તો પાછું આવી જાય, પણ એક માણસને મૃત્યુ પમાવીને પછી જ આવે. તો યુધિષ્ઠિરે તો પોતાનું શસ્ત્ર કોઈને મૃત્યુ પમાવી અને પોતે પાછું બોલાવી લીધું, પણ અશ્વત્થામા એવું ના કર્યું. અશ્વત્થામાએ જવા દીધું એ અસ્ત્ર. અને બ્રહ્માસ્ત્ર એવું હતું કે એક વખત જો પૃથ્વી ઉપર પડે ને તો આખી પૃથ્વીનો વિનાશ થઈ શકે છે. અને હાલમાં પણ એવું જ છે, જો જે દિવસે અસ્ત્ર પૃથ્વી ઉપર પડ્યું ને તે પૃથ્વીનો આખો નાશ થઈ જશે. તો તે અસ્ત્ર અશ્વત્થામાએ તેને કહ્યું કે જા, પેલી ઉત્તરાના ગર્ભમાં એક બાળક છે તેની પાસે જા. તો તેના ગર્ભમાં એક અભિમન્યુની પત્ની એટલે કે ઉત્તરા, તેના ગર્ભમાં પરીક્ષિત હતો, તેની પાસે અસ્ત્ર જોયું. પણ એવું થયું કે બ્રહ્માસ્ત્રએ આવી અને આ અસ્ત્રને રોકી લીધું. એ અસ્ત્ર ત્યાં પહોંચ્યું અને તે બાળકને સળગાવી નાખે છે અને રાખ કરી નાખે છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાન આવે છે અને તે બાળકને ફરીથી જીવિત કરે છે અને તે અશ્વત્થામાને શ્રાપ આપે છે કે તું 6000 વર્ષથી આ જ પૃથ્વી ઉપર આ જ હાલતમાં ભટકતો રહીશ. અને તેમની જે મણી હતી આંખની એ પણ કાઢી લે છે. એનાથી મને યાદ આવ્યું એક સરસ મજાનો એના ઉપર પ્રસંગ છે. એક વખતની વાત છે, આ હાલના સમયમાં જ થોડા જ 5 થી 6 વર્ષ પહેલાં જ બનેલી ઘટના છે. એક ડૉક્ટર પાસે એક વ્યક્તિ આવ્યો. તે સાવ ગરઢો, એટલે કેટલા વર્ષ જૂનો હોય ને એવો ગરઢો, સીધો સાધો, એની દાઢી મોટી મોટી, એના વાળ સફેદ આખા મોટા મોટા, અને તેને પણ અશ્વત્થામા જેવું જ અહીંયાથી કંઈક મણી કાઢેલી હોય અને લોહી લુહાણ આખો વ્યક્તિ આવે ને તેને કહ્યું કે મારે આ ખાડો બુરાવો છે, મારી આંખ પાસે અહીંયા છે ને. ત્યારે તો ડૉક્ટર કાંઈ ના સમજ્યા કે આ શું કરવા. ડૉક્ટરે ના પાડી દીધી કે ના, મારાથી આ નહીં થાય, હું નહીં કરી શકું. ત્યારબાદ એ વયો ગયો અને તેને જે વ્યક્તિ હતો તેને ખાલી ડૉક્ટરની આંખ સામે જોયું ને ત્યાં ડૉક્ટર ગયો ને ત્યાર પછી ડૉક્ટરને બધું ભૂલાઈ ગયું કે શું થયું તું, મારી પાસે કોણ આવ્યું તું, કેવી રીતના આવ્યું તું. 2-3 દિવસ સુધી તેને યાદ કરવાની કોશિશ કરી અને થોડું તેને યાદ આવ્યું. તેમને કહ્યું કે મને પાકું યાદ છે કે પછી એને જાણ્યું અને એને કીધું કે મને પાકું યાદ છે કે આ અશ્વત્થામા જ છે,
કે એ જ આવ્યો હતો મારી પાસે, કારણ કે આટલી મોટી દાઢી, આટલા મોટા વાળ અને આટલો જૂનો માણસ, સાવ ગરીબ, ફાટેલા તૂટેલા કપડાં, ને અહીંયા એવું ક્યારેય મેં એકેય માણસને નથી જોયો કે અહીંયા ખાડો હોય. તો એ પાકું અશ્વત્થામા જ હશે. અને આવી રીતના જ આગળની કથા મુજબ જ અશ્વત્થામા ચિરંજીવી કહેવાયા. નમસ્કાર.